રફતારનો કહેર અટકી નથી રહ્યો અને હવે આપને અકસ્માતના આંકડાથી પણ બતાવીશું કે રફતારનો કહેર ભારતમાં કેટલો વ્યાપ વધારી રહ્યો છે। 2025ના આંકડાની વાત કરીએ, 2025માં ભારતમાં રોડ અકસ્માતમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। આંકડા આપની સામે રાખી રહ્યા છીએ। સ્ક્રીન પર આપ જુઓ કે અંદાજે 4.5 લાખ જેટલા અકસ્માતો થયા છે ભારતમાં 2025માં, એટલે ખૂબ મોટો આંકડો છે। 1.60 લાખ લોકોના મોત થયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, એટલે 1,60,000 જેટલા લોકોએ 2025માં અકસ્માતમાં તેઓ મોતને ભેટ્યા છે। ત્યારબાદ હવે 2024ની તુલના કરીશું। 2024ની તુલનાએ આશરે 4.3% વધારો જોવા મળ્યો છે। સામાન્ય રીતે પ્રયત્ન એવા હોવા જોઈએ કે અકસ્માતમાં ઘટાડો થાય, પરંતુ 2024ની સરખામણીએ 2025માં અકસ્માતમાં વધારો થયો। નેશનલ હાઈવે પર 2025માં પહેલા 6 મહિનામાં જ 29,000થી વધારે મોત થઈ ગયાની જાણકારી મળી છે। આ આંકડા છે એ સામે આવ્યા છે। 2024માં મોતનો આંકડો કેટલો છે એ પણ ટીવી સ્ક્રીન પર હવે પછી આપને બતાવીશું। આપ જુઓ કે 2024માં પણ મોતનો આંકડો 1.77 લાખ એટલે કે 1,77,000ની આસપાસ પહોંચ્યો હોવાની વિગતો મળી છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો હતો અને 2025માં તેમાં આંશિક ઘટાડો થયો છે। એટલે 2025માં અકસ્માતોની સંખ્યા વધી, પરંતુ મૃત્યુઆંકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, તે આંકડા પરથી માહિતી સામે આવે છે।